તો આપણે વાત કરતા હતા કે આપણા બાળકની હાલત શું થશે કે જે આપણું બાળક 1 કે 2 વર્ષનું છે, જેને અત્યારથી જ આપણે ફોન આપી દઈએ છીએ, તેને સ્ક્રોલિંગ આવડે છે, તેને બધું જ ખોલતા આવડે છે. ઉપરથી તેઓ ફક્ત કાર્ટૂન નથી જોતા, પરંતુ ઓવર સિમ્યુલેટિંગ કન્ટેન્ટ જોઈએ છે, જેમાં ફાસ્ટ કટ અને લાઉડ સાઉન્ડ છે, જે લિટરલી ડ્રગ જેવી હિટ આપે છે. અને પછી ફરિયાદ કરો છો કે મારું બાળક ફોન વગર તો જમતું જ નથી. ક્યાંથી જમે? કેમ કે આ ફક્ત હેબિટ નથી, પરંતુ એડિક્શન છે, જે તમે બનાવી છે. સોશિયલ મીડિયા પર આટલા અવેરનેસ વિડીયો આવે છે, સાયન્ટિફિકલી પ્રૂફ આપે છે કે ભાઈ તેમના બ્રેઇન ડેવલપમેન્ટમાં શું ઇફેક્ટ કરે છે. અટેન્શન ઘટે છે, સ્લીપ ડિસ્ટર્બ થાય છે, સ્પીચ ડિલે થાય છે, ઇમોશનલ રેગ્યુલેશન વીક થાય છે, અને સૌથી ડેન્જરસ, રિયલ વર્લ્ડ બોરિંગ લાગે છે, ફ્રેન્ડ્સ બોરિંગ લાગે છે, ફેમિલી ટાઈમ બોરિંગ લાગે છે, બુક્સ બોરિંગ લાગે છે, કેમ કે સ્ક્રીન એક્સાઇટિંગ લાગે છે. અને આટલું બધું આપણને ખબર જ હોય છે, છતાં આપણે આપણા કન્વિનિયન્સ માટે ફોન આપી દેતા હોય છે. અને આટલું સાંભળ્યા પછી પણ એમ વિચાર આવતા હોય કે ભાઈ તમારે તો બોલી દેવું છે ને, અમારા બાળકને અમે કેમ હેન્ડલ કરીએ છીએ તો અમને જ ખબર છે. તો પછી ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ. બસ એટલું યાદ રાખજો કે બાળકને બિઝી રાખવું ઇઝી છે, પરંતુ તેમને મેન્ટલી હેલ્ધી રાખવું એ અઘરું છે, પણ આપણી જવાબદારી છે.